હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે જોવાના છીએ સોર્સિસ ઓફ એથિકલ બિહેવિયર. બરાબર છે. તમને એથિક્સ ખબર છે, કાલે આપણે કરેલું એથિકલ ડિલેમા. બરાબર છે. પ્રોબ્લેમ કેવી રીતે ક્રિએટ થાય, તો એથિકલ ડિલેમાઝ કેવા પ્રકારના હોય છે એના કેટલાક એક્ઝામ્પલ જોયા, એને સોલ્વ કરવાના કેટલાક સ્ટેપ્સ પણ જોયા. બરાબર છે. એમાં કેટલીક વસ્તુ આપણે ફોરકાસ્ટ પણ કરી શકીએ છીએ. બરાબર છે. અને ફોરકાસ્ટ જો સાચું નહીં પડે તો પણ એથિકલ ડિલેમા થાય છે. બધી વસ્તુ આપણે જોઈ. બરાબર છે. તો આ જે વસ્તુ કાલે કરી ગયા, બરાબર છે, એની અંદર એથિકલ વસ્તુ હતી. બરાબર છે. હવે અહીંયા આપેલી છે વસ્તુ એથિકલ બિહેવિયર. હવે અહીંયા આપણે ખાલી બિહેવિયરને જોઈએ તો બિહેવિયર આપણે ક્યાંથી શીખીએ છીએ? બિહેવિયર આપણે શીખીએ છીએ એ અમુક વસ્તુ છે ને આપણને બાય બોર્ન મળેલું હોય, અમુક વસ્તુ છે ને આપણે ફેમિલીમાંથી શીખીએ છીએ, મોટે ભાગે ફેમિલીમાંથી શીખીએ છીએ. પછી એમાંથી થોડુંક વસ્તુ આપણે સ્કૂલમાંથી શીખીએ છીએ, થોડુંક મોટા થઈએ, મેચ્યોર થઈએ, બહારની દુનિયા જોઈએ ત્યારે શીખીએ છીએ. બરાબર. તો એવી રીતે આપણે બિહેવિયર શીખીએ છીએ. એવી રીતે આ જે એથિકલ બિહેવિયર છે ને એ આપણે આપણી પ્રોફેશનલ લાઈફ છે ને ત્યાંથી શીખીએ છીએ. બરાબર. જે પર્સનલ લાઈફથી થોડીક અલગ છે. ઓકે. હવે જેટલા બી બિઝનેસ મેનેજર્સ છે, બરાબર છે, એ લોકો સેન્ટરમાં કઈ વસ્તુને રાખે છે? તો વેલ્યુઝને રાખે છે. બરાબર છે. કેમ કે જે વેલ્યુઝ છે ને એ કશે ને કશે એકબીજાની સાથે કનેક્ટ થયેલી હોય છે. આખી વેલ્યુની એક સિસ્ટમ છે. બરાબર છે. અહીંયા જે વસ્તુ છે ને એ બધી વસ્તુઓ અલગ અલગ છે. બરાબર. પ્રોફેશનલ લાઈફ છે કે પછી બિઝનેસ છે કે એથિકલ બિહેવિયર છે, બધી વસ્તુ થોડી થોડી અલગ છે પણ એકબીજાની સાથે ઇન્ટરકનેક્ટેડ છે. તો જે એથિકલ બિહેવિયર છે એ એથિકલ બિહેવિયર કેવી રીતે કરવો, બરાબર છે, એ બિઝનેસને રિલેટેડ જેટલા બી પર્સન છે એ લોકોને માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. તો આજકાલની જે સોસાયટી છે, બરાબર છે, એને આ વસ્તુ બહુ સારી રીતે ખબર છે ને કેવી રીતે આ બિહેવિયર કરવો જોઈએ એના વિશે સારું એવું નોલેજ અહીંયા છે. બરાબર છે. તો આ જે વેલ્યુ ફોર્મિંગ એક્ટિવિટીઝ છે, બરાબર છે, એમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ છે? તો સોશિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, વેલ્યુઝ એન્ડ ગોલ્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન, peer and colleagues in organization, work and career, and professionalism and professional codes of conduct. આટલી વસ્તુ અહીંયા ઇન્ક્લુડ કરવામાં આવેલી છે. બરાબર છે. ચાલો, તો હવે આપણે અહીંયા જોઈએ કે જ્યારે આપણે એથિકલ બિહેવિયર કરીએ છીએ તો કઈ કઈ વસ્તુ અહીંયા એને અફેક્ટ કરે છે, ક્યાં ક્યાંથી આપણે શીખીએ છીએ અને ક્યાં કઈ કઈ વસ્તુ અહીંયા ઇફેક્ટ કરે છે આપણને. બરાબર. તો એમાં પહેલું છે વેલ્યુ ફોર્મિંગ ઇન્સ્ટિટ્યુશન્સ. The life and development of society are both based upon and produce values. હવે આપણી જે લાઈફ છે ને એ લાઈફ ક્યાંથી જનરલી ઇન્સ્પાયર થાય છે કે આપણી આજુબાજુની જે સોસાયટી છે ને એ ત્યાંથી આપણે બધું ડેવલપમેન્ટ કરીએ છીએ. બરાબર. ત્યાંથી જ આપણે બધી વેલ્યુઝ પણ શીખીએ છીએ. ઓકે. તો એટલા માટે કેટલાક ઇન્સ્ટિટ્યુશન છે, બરાબર છે, જે સોસાયટી દ્વારા બનાવવામાં આવેલા છે કે જેથી લોકો આપણને જે વેલ્યુઝ છે ને એ શીખવાડી શકે. બરાબર છે. તો ઇન પર્ટિક્યુલર દેર આર 4 મેજર ઇન્સ્ટિટ્યૂટ વિચ પ્રોવાઇડ ધ બેઝિક સોર્સ ઓફ વેલ્યુઝ ફોર પર્સન્સ એન્ડ ઓર્ગેનાઇઝેશન્સ. તો એવી કઈ કઈ 4 ઇન્સ્ટિટ્યુશન છે, બરાબર છે, કે જે સોસાયટી તરફથી આપણને પ્રોવાઈડ કરવામાં આવેલું છે. તેમાં પહેલું કીધું ફેમિલી, પછી સ્કૂલ, સ્ટેટ અને રિલિજિયન. હવે ફેમિલી અને સ્કૂલ હું તમને ઓલરેડી કહી ગઈ કે જે બિહેવિયર છે ને એ આપણે જે આપણું ફેમિલી છે, આપણું સ્કૂલનું જે કલ્ચર છે ત્યાંથી આપણે શીખીએ છીએ. બરાબર છે. પણ જે બેઝિક વેલ્યુઝ છે, જે એથિક્સ છે, એ આપણે ક્યાંથી જનરલી લઈને આવીએ છીએ? આપણી ફેમિલી, સ્કૂલ, આપણું સ્ટેટ અને આપણું રિલિજિયન. બરાબર. બધી જગ્યાએ આપણા ઇન્ડિયાની અંદર ખાસ કરીને બધી જગ્યાએ બધી વસ્તુ અલગ અલગ હોય છે. બરાબર છે. એટલે આ જે વેલ્યુ સિસ્ટમ છે, બરાબર છે, એ વેલ્યુ સિસ્ટમ છે ને કેવી રીતે કન્સ્ટ્રક્ટ થયેલી હોય છે કે એ લાઈફ ટાઈમ માટે એ હોય છે અને એની અંદર લાઈફ ટાઈમ માટેના એક્સપિરિયન્સીસ હોય છે. બરાબર છે. તો આપણે પણ જે વેલ્યુ બનાવીએ છીએ એ હંમેશા આપણી લાઈફને ઇફેક્ટ કરતા હોય છે. આપણી જે પ્રોફેશનલ લાઈફ છે, જે પર્સનલ લાઈફ છે, બરાબર છે, એ બધી વસ્તુને અહીંયા એ ઇફેક્ટ કરતા હોય છે. બરાબર છે. તો અહીંયા એના કી કેરેક્ટરિસ્ટિક કયું છે? તો a key characteristic of all these basic value forming source is their interrelatedness. એ લોકો બધા એકબીજાની સાથે ઇન્ટર રિલેટેડ કરે છે.
બરાબર. કે ફેમિલીમાંથી આપણને સ્કૂલમાં મૂકવામાં આવે છે તો જે સ્કૂલ ફેમિલીવાળાને સારી લાગે ત્યાં મૂકવામાં આવે છે, બરાબર છે. એવી જ રીતે ફેમિલીમાં જે ધર્મ પડાતો હોય, બરાબર છે, જે કમ્યુનિટીથી આપણે બિલોંગ કરતા હોય એવી રીતે આપણે બિહેવિયર કરીએ છીએ, એવી લેંગ્વેજ બોલીએ છીએ, બરાબર છે. પછી લાઈક આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી કલ્ચર અલગ છે, રાજસ્થાનમાં રહેતા હોઈએ તો એ અલગ છે, યુપીમાં રહેતા હોઈએ તો એનું અલગ છે, સાઉથ ઇન્ડિયામાં પણ મદ્રાસમાં રહેતા હોઈએ તો એનું અલગ છે, બરાબર. એવી રીતે સ્ટેટ વાઇઝ, પ્લેસ વાઇઝ, આપણા ધર્મ વાઇઝ, લેંગ્વેજ જે બોલતા હોય એ વાઇઝ, બધાના એટીટ્યૂડ જે છે, વેલ્યુઝ છે, એ બધી અલગ અલગ છે, બરાબર. તો અહીંયા જે વેલ્યુઝ છે ને, બરાબર, એને ફોસ્ટર કરવાની છે આપણે. The value fostered by each reinforce the values of others and together they exert many influences on the value pattern exhibited both by individual and organization. તો અહીંયા છે ને જે વેલ્યુઝ અહીંયા આપણે શીખેલા છે, બરાબર છે, કે જેની આપણે કદર કરીએ છીએ, એ બધી જ વેલ્યુને અહીંયા આપણે ફોસ્ટર કરવાની છે, ઇન્ડિવિજ્યુઅલી બી, અને આપણે જો કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોઈએ તો બંને એકબીજાને જો સપોર્ટ કરે, બરાબર છે, તો આપણે એને વધારે સારી રીતે મજબૂત કરાવી શકીએ, બરાબર. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ જોઈશું વેલ્યુ એન્ડ ગોલ્સ. તો અહીંયા કેવી વસ્તુ છે કે જે વેલ્યુ છે, બરાબર છે, એ વેલ્યુ આપણે પહેલેથી શીખીને આવેલા છે, એ વેલ્યુ પ્રમાણે આપણે ગોલ નક્કી કરીએ છીએ. તો જેવી રીતે આપણા જીવનમાં કેટલાક ગોલ નક્કી કરેલા છે, એવી જ રીતે આપણે કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર જોબ કરતા હોઈએ ને તો એ લોકોના પણ કેટલાક વેલ્યુઝ અને ગોલ્સ હોય છે, બરાબર છે. દેર ઇઝ એન ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ બિટવીન ધ ગોલ્સ એન્ડ ધ વેલ્યુ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. જેવી રીતે ઇન્ડિવિજ્યુઅલની લાઈફની અંદર ગોલ્સ અને વેલ્યુઝ હોય છે ને, એવી રીતે એક ઓર્ગેનાઇઝેશનના પણ હોય, બરાબર. તો ધ ગોલ ઓફ અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇટ્સ મેનેજર્સ મે આઈધર બી એક્સપ્લિસિટ ઓર ઇમ્પ્લિસિટ. એક્સપ્લિસિટ એટલે સ્પષ્ટ અને ઇમ્પ્લિસિટ એટલે અસ્પષ્ટ. હવે જ્યારે પણ કોઈ ઓર્ગેનાઇઝેશન કોઈ કામ કરે છે, બરાબર છે, તેની સ્થાપના કરવામાં આવે છે, એના ખાસા વર્ષ પણ થઈ ગયા, પણ કેટલીક વાર કેવું બને છે કે ઓર્ગેનાઇઝેશનના જે ગોલ્સ છે એ ક્યારેક સ્પષ્ટ હોય છે તો ક્યારેક અસ્પષ્ટ હોય છે, બરાબર. કોઈ પરિસ્થિતિ વાઇઝ એને ચેન્જ કરવા પડે તો એ અસ્પષ્ટ હોય છે, બરાબર છે. તો ક્લિયરલી અ બિઝનેસ ઇઝ એન ઇકોનોમિક ઇન્સ્ટિટ્યુશન એન્ડ એઝ સચ pursues an essential economic goals that is maximizing of profit as put by classical economic theory. તો જેટલા બી આ બિઝનેસ છે, બરાબર છે, એક ઇકોનોમિક ઇન્સ્ટિટ્યૂટ કહેવાય, બરાબર. પૈસાનું ઉત્પાદન થાય છે ત્યાં, વન ટાઈપ ઓફ પૈસા જ ઊભા થાય છે ત્યાંથી, બરાબર છે. તો એક ઇકોનોમિક ગોલ એ લોકોનો હોય છે, બરાબર છે. એટલે એ લોકોનું ગોલ શું હોય છે કે પૈસા નું જે પ્રોફિટ છે, બરાબર છે, એનું મેક્સિમાઇઝેશન થાય, બરાબર છે. તો આ એક ક્લાસિક થિયોરી છે કે બિઝનેસની જે પણ ક્રાઇટેરિયા હશે કે એની જે પણ વેલ્યુઝ હશે એ બેઝિકલી એ ઇકોનોમિકને રિલેટેડ હશે, બરાબર છે. હવે અહીં આપણે બીજું જોઈએ કે જે ગોલ છે, બરાબર છે, બિઝનેસ ઓર્ગેનાઇઝેશનના જે પણ ગોલ્સ છે એ કેવા હોય છે કે એ કોમ્પ્લેક્સ હોય છે, બરાબર છે. અને એની અંદર છે ને બીજી વસ્તુ કે કોઈ અમુક મેનેજમેન્ટ ટીમ હોય ને એને સેન્ટરમાં રાખીને એ બધી વસ્તુ બનાવવામાં આવેલી હોય છે, બરાબર છે. તો જ્યારે આપણે પ્રોફિટનો ગોલ રાખતા હોઈએ, બરાબર છે, ત્યારે જે વેલ્યુઝ છે ને, બરાબર, એ વેલ્યુઝની રેન્જ જે છે એ ક્યારેક એક સીધી રીતે એ લોકો સેટ કરી દે છે કે આ વસ્તુ અહીંયા આપણે એનું પાલન કરવાનું છે, ને કેટલીક વાર એ લોકો બધી બાંધછોડ કરે છે ને ઇમ્પ્લિસિટ કરે છે, બરાબર છે. એટલે જે ગોલનું ટેમ્પરામેન્ટ છે અહીંયા જરાક આમ તેમ થઈ જાય છે, બરાબર છે, પણ પ્રોફિટનું મેક્સિમાઇઝેશન જેટલું કરી શકે, બરાબર, કેમ કે એ લોકોનો તો ગોલ છે ઇકોનોમિક ગોલ છે કે ભાઈ પ્રોફિટ વધારે થાય, બરાબર છે. તો એના માટે અહીંયા એ લોકો આ જે વેલ્યુઝ છે એની બાંધછોડ ક્યારેક કરે છે, બરાબર છે. અમોંગ ધીઝ આર લીડરશિપ, ઇન્ટિગ્રિટી, નોલેજ એન્ડ સ્કિલ્સ, એમિટી, ઇન્ફ્લુઅન્સ એન્ડ પાવર એન્ડ સર્વાઈવલ. હવે છેલ્લે લાસ્ટમાં એ લોકોનો ગોલ શું છે કે ભાઈ લીડરશિપ કરવી, બરાબર છે, પ્રમાણિકતા હોવી, નોલેજ હોવું જોઈએ, સ્કિલ્સ હોવી જોઈએ, એમિટી હોવી જોઈએ, મિત્રતા, બરાબર છે, એકબીજાની સાથે આપણે મળીને એડજસ્ટમેન્ટ કરીને કામ કરીએ, ઇન્ફ્લુઅન્સ, મોટિવેટ રહીએ, બરાબર છે, આપણી પાસે બી પાવર હોય, સર્વાઈવ કરી શકીએ અહીંયા, બરાબર છે. તો આ જે બધા ફેક્ટર્સ છે ને એ ફેક્ટર્સની
લઈને જે કેટલાક ગોલ્સ છે ઓર્ગેનાઇઝેશનના, બરાબર છે, એની અંદર જે ઇન્ડિવિજ્યુઅલનો બિહેવિયર છે એ ક્યારેક ચેન્જ થઈ શકે, બરાબર. એના પછી પિયર્સ એન્ડ કલીગ્સ, તમારી સાથે કામ કરતા જે તમારા કલીગ્સ છે, તમારું ગ્રુપ છે, બરાબર, જે તમારા ટીમ મેમ્બર્સ છે એ લોકો. તો એન ઇન્ડિવિજ્યુઅલ ગેટ્સ ક્લુ ઓફ બિહેવિયર ફ્રોમ હિઝ peers and colleagues. He develops and applied beliefs, attitudes and values derived from the groups of peers, colleagues with whom he is associated. ક્યારેક કેટલીક બિલીફ છે, કેટલાક એટીટ્યૂડ્સ છે કે કેટલી વેલ્યુઝ છે એ આપણે ક્યાંથી ડિરાઈવ કરીએ છીએ, આપણું જે ગ્રુપ છે ત્યાંથી, આપણા જે કલીગ્સ છે ત્યાંથી, બરાબર છે, ત્યાંથી બી બધી વસ્તુઓ અહીંયા આપણે લઈ આવીએ છીએ આપણી પાસે, બરાબર. તો જે ઇન્ડિવિજ્યુઅલ છે એ ઇન્ડિવિજ્યુઅલ એનું જે કામ કરવાનું એનું જે પણ પ્લેસ છે, બરાબર છે, ત્યાં એ છે ને કન્ફર્મ થઈ જાય છે, એટલે કે અનુકૂળ હોય છે, બરાબર છે. જે ગ્રુપના નોર્મ્સ છે એને ફોલો કરે છે, બરાબર છે, એ બહુ ટાઈમથી એ જે વેલ્યુઝ છે એને ફોલો કરતો હોય છે, બરાબર છે. તો એટલા માટે એ ત્યાં કમ્ફર્ટેબલ થવા માંડે છે, ધીમે ધીમે આ જે વેલ્યુઝ છે, બરાબર છે, એની સાથે કામ કરવા એ ટેવાઈ જાય છે. પછી એના જે કલીગ્સ છે એ લોકોની સાથે એ લોકોની ફ્રેન્ડશિપ હોય, બરાબર છે. એટલે આ જે બધી વસ્તુ છે ને ધીમે ધીમે એકબીજાની સાથે જોડાઈ જાય છે, બરાબર, બધા એકબીજાની સાથે એડજસ્ટ થઈ જ જાય છે. તો અહીંયા આગળ આપ્યું છે અપ્રુવલ ઓફ હિઝ એસોસિએટ્સ ઓર ફિયર ધ પોસિબિલિટી ધેટ ધે વિલ કટ હિમ ફ્રોમ રાઇટ્સ, પ્રિવિલેજ એન્ડ બેનિફિટ્સ ધે કેન ઓફર. તો કેટલીક વાર છે ને એવું પણ બની શકે કે એ લોકો ડરે છે કે એટલા બધા એડજસ્ટમેન્ટ એ લોકો કરી લીધેલું છે, એટલા કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય છે કે એ લોકો ક્યારેક ડરે છે કે મને આ જે વસ્તુ છે, બરાબર છે, જે મારા બેનિફિટ્સ છે, બરાબર, મને જે પ્રિવિલેજ પ્રોવાઈડ કરવામાં આવ્યું છે એનાથી મને લોકો અલગ તો નહીં કરી દે ને, બરાબર છે. તો એવા કેસીસની અંદર પણ જે વેલ્યુઝ છે ને એ ચેન્જ થવાના ડર રહેલા છે. ધ ઇન્ડિવિજ્યુઅલ ફીલ્સ એન ઇન્ટિમેટ ઇન્વોલ્વમેન્ટ વિથ અ નંબર ઓફ પીપલ, અ નેશન, અ સોસાયટી ઓર અ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઓર અ વર્ક ગ્રુપ. હવે આપણે બધા છે ને ડેઇલી લાઈફમાં પણ એકબીજાના ઇન્ટરેક્શનમાં આવતા જ હોય, બરાબર. આપણા ફેમિલી મેમ્બર છે કે પછી આપણા ફ્રેન્ડ્સ છે, ઓકે. આપણે અલગ અલગ બિઝનેસ ટ્રીપ કરીએ છીએ ત્યાં બી અલગ અલગ લોકોને મળીએ છીએ, ટ્રેનમાં અપડાઉન કરીએ છીએ ત્યાં મળી જાય છે, બરાબર. એક દિવસની જર્ની કરીએ એમાં તો આજુબાજુવાળા સાથે આપણે વાત કરીએ છીએ, બરાબર. આ આપણો માનવ સ્વભાવ છે. તો આપણે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફની અંદર આ રીતે બધા અલગ અલગ વ્યક્તિઓની સાથે આપણે આવતા જ હોઈએ છીએ. તો જે વેલ્યુઝ છે ને વેલ્યુઝ કેવી છે, વેલ્યુઝ સ્ટ્રેન્થન, પ્રોટેક્ટ એન્ડ સોલિડિફાઈ અ ગિવન ગ્રુપ. તો આ જે વસ્તુ છે એ આપણને સ્ટ્રેન્થ આપે છે, મજબૂતી આપે છે, બરાબર. એન્ડ વાઇલ ડિપાર્ચર ફ્રોમ વેલ્યુઝ મે ઇન્વોક નો ઇમિડિયેટ પેનલ્ટી, અ સેન્સ ઓફ એસ્ટ્રાજમેન્ટ may follow. Therefore the individual tries to follow that group norms of behavior. તો જ્યારે છે ને આપણે આ બધી વસ્તુથી વિમુખ થઈ ગઈ છે, બરાબર છે, અલગ થઈ ગઈ છે, તો ત્યારે આપણે શું થાય છે કે આપણે સેફ ફીલ નથી કરતા, બરાબર, મજબૂત ફીલ નથી કરતા. એટલા માટે આપણે હંમેશા એવી ટ્રાય કરવી જોઈએ કે આપણે આ ગ્રુપની સાથે જોડાયેલા રહીએ, જે નોર્મ્સ છે, બરાબર છે, એનું પાલન કરીએ. એના પછી નેક્સ્ટ છે વર્ક એન્ડ કરિયર. તો આપણું જે કામ છે, બરાબર, આપણું જે કરિયર છે, આપણી જે રિસ્પોન્સિબિલિટી છે, આપણને જે ટાસ્ક આપવામાં આવેલો છે, બરાબર છે, કોઈ પર્ટિક્યુલર જોબમાં કે પોઝિશનની અંદર, તો આપણે ઓલમોસ્ટ કામ ક્યારે કરીએ છીએ કે આપણે કોઈ ઇન્સ્ટિટ્યુશનમાં, ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોઈએ ત્યારે એમાં બહુ બધી આપણી રિસ્પોન્સિબિલિટી હોય છે, બરાબર છે. તો એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે કે આપણે આપણું જે નોલેજ છે, બરાબર છે, એને આપણે અહીંયા કામે લગાવીએ છીએ, આપણી સ્કિલ્સ જે છે એને કામે લગાવીએ છીએ, બરાબર છે, જેથી કરીને એ આપણને કોઈ અચીવમેન્ટ આપણે એની અંદર હાંસલ કરીએ, બરાબર છે. તો કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર જ્યારે આપણે કામ કરતા હોઈએ, બરાબર છે, તો આપણે ડિરેક્ટ કરવામાં આવે છે, આપણે કંટ્રોલ કરવામાં આવે છે, બરાબર, આપણા પર ટ્રસ્ટ મૂકવામાં આવે છે. પછી આપણે પણ ટ્રસ્ટ કરી શકીએ એવા બધા ત્યાં આપણે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે. તો જે ઇન્ડિવિજ્યુઅલ છે એ કામ કરવા માટે એ ઓટોમેટિક વિલિંગનેસ એનામાં આવે છે ને એ કામ કરવા માટે મોટિવેટ થાય છે, બરાબર છે. તો કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર જ્યારે આપણે કામ કરતા હોઈએ, બરાબર છે, તો ત્યારે આપણે કેટલીક ડિઝાયર્સ છે, બરાબર છે, કેટલીક વિલિંગનેસ છે,
એ બધી વસ્તુની સાથે આપણે કામ કરતા હોઈએ, બરાબર છે. તો આ જે વસ્તુ છે ને સીધી આપણી કરિયરને ઇફેક્ટ કરતી હોય છે, આપણા ઓક્યુપેશનને ઇફેક્ટ કરતી હોય છે કે આપણે કેવી રીતે કામ કરીએ છીએ, બરાબર છે. તો આપણે અહીંયા કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તો આપણે પ્રોગ્રેશન કેવી રીતે કરી શકીએ, આપણી જે પોઝિશન છે, આપણો જે સ્ટેજીસ છે, બરાબર છે, ડેવલપમેન્ટના, એને કેવી સારી રીતે આપણે એને નિભાવી શકીએ, બરાબર છે. એ જે વર્ક અને જે કરિયર છે ને, બરાબર, એ કરિયરમાંથી બી આપણે કેટલીક વેલ્યુઝ શીખીએ છીએ. આપણે આપણી જે અંદરની ડિઝાયર છે ને કે મારે આ બનવું છે, મારે આ પોઝિશન પર જવું છે, તો એમ આપણે છે ને એ પ્રકારની વેલ્યુઝ આપણી અંદર ડેવલપ કરશું, આપણે એ પ્રમાણે પરફોર્મ કરવાનું રાખીશું, બરાબર છે. હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ઇન એન ઓર્ગેનાઇઝેશન સેલ્સ પર્સન, અકાઉન્ટ્સ, એન્જિનિયર્સ વિલ હેવ ડિફરન્ટ વેલ્યુઝ અકોર્ડિંગ ટુ ધેર સ્પેશિયાલિટી, બરાબર જ છે. એન્જિનિયર્સ છે એના વેલ્યુઝ અલગ હશે, જે અકાઉન્ટન્ટ છે એના અલગ હશે, બરાબર છે. એ કોઈ એક જ જગ્યા પર કામ કરે છે પણ પ્રોફેશન વાઇઝ એ લોકોના અલગ અલગ છે. હવે અહીંયા આપણે નેક્સ્ટ લઈશું પ્રોફેશનલ કોર્સ. પ્રોફેશનલ કોર્સ એટલે કોઈ પણ પ્રોફેશનની અંદર આપણે જ્યારે હોઈએ તો એ પ્રોફેશનની અંદર આપણે કેવી રીતે પરફોર્મ કરવાનું છે એની જે ટેકનિક અને મેથડ છે એને આપણે કહીશું પ્રોફેશનલ કોર્સ, બરાબર. તો આ જે પ્રોફેશનલ કોર્સ છે, બરાબર છે, એ પ્રોફેશનલ કોર્સ આર એન ઇન્ક્રીઝિંગ સોર્સ ઓફ એથિકલ નોર્મ્સ ફોર મેનેજર ઇન બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ધીઝ આર 3 types ઓફ કોર્સ અવેલેબલ ઇન ઓર્ગેનાઇઝેશન. 3 પ્રકારના કોર્સ છે અહીંયા. ફર્સ્ટ ઇઝ ધ સો કોલ્ડ કંપની ક્રીડ્સ. ક્રીડ્સ એટલે પંથ, બરાબર, ઓર ફિલોસોફી. અહીંયા છે ને સેટ ઓફ રૂલ્સ હોય છે, સેટ ઓફ રેગ્યુલેશન્સ હોય છે, બરાબર. એ લોકોની ફિલોસોફી હોય છે કે કંપનીની અંદર આ રીતે કામ કરવાનું છે, આ ટાઈપના ક્રાઇટેરિયા છે, બરાબર છે. તો આ જે વેલ્યુઝ જે સેટ કરવામાં આવેલી છે એ લોકોની કંપનીની પોતાની બેઝિક ફિલોસોફીઝ હોય છે, બરાબર છે, જે ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ હોય એના દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે, બરાબર, કે જે કંપની છે એના દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. અને મોસ્ટ ઓફ કંપનીની અંદર આ વસ્તુ સેટ થયેલી જ હોય છે, બરાબર છે. તો એના નોર્મ્સની અંદર આપણે રહીને કામ કરવાનું છે, બરાબર છે. તો આ જે વસ્તુ જે છે એની અંદર ઘણીવાર એના ડોક્યુમેન્ટ પણ બનાવવામાં આવેલા હોય છે, એના પર સાઇન કરાવવામાં આવે છે, બરાબર છે, કે કંપની કેવું બિહેવિયર અહીંયા જે છે કંપનીની અંદર રહીને આપણે કરવાનું છે. એના પછી નેક્સ્ટ છે સેકન્ડ, અ કોડ ઇઝ ફાઉન્ડ ઇન કંપની ઓપરેશનલ પોલિસી. કંપનીની અંદર કેવી રીતે રહીને કામ કરવાનું છે, તો ઓપરેશનલ પોલિસીઝ હોય છે જેની અંદર બી એક સેટ ઓફ ગાઈડ હોય છે અને સેટ ઓફ એક્શન હોય છે, બરાબર છે, જેની અંદર એથિકલ કન્ટેન્ટ પણ મૂકવામાં આવેલો છે, બરાબર છે. તો સચ પોલિસી ગાઈડલાઇન્સ મે બી ફોર વેરિયસ એક્ટિવિટીઝ સચ એઝ રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન. તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપો છો ત્યારે એના રિક્રુટમેન્ટ અને સિલેક્શન માટે કેટલા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલા છે કે આટલા પર્સન્ટેજ હોવા જોઈએ, ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, બરાબર છે, પછી સિલેક્શન થશે, પછી જીડીનો રાઉન્ડ આવે, એની એન્ટ્રન્સ ટેસ્ટ હશે. તો આ બધા જે રિક્રુટમેન્ટના અને સિલેક્શનના જે પાર્ટ છે આ રીતે એ લોકોએ રેડી કરેલા હોય છે, બરાબર. પછી સેલિંગ રિલેટેડ અલગ વસ્તુ હોય છે, બરાબર. તો આમ અલગ અલગ ફેઝની અંદર એને ડિવાઈડ કરેલા હોય છે. તો આ થયા ઓપરેશનલ પોલિસીઝ. એના પછી થર્ડ ફેઝ જોઈએ આપણે. થર્ડ, સિન્સ પીપલ બિલોંગ ટુ વેરિયસ પ્રોફેશન્સ ધે આર ઓલ્સો ગવર્ન બાય કોડ ઓફ કન્ડક્ટ ફ્રેમ્ડ બાય ધેર એસોસિએશન. તમને છે ને પહેલાં ખબર હશે કે અહીંયા જો એક્ઝામ્પલ આપેલા જ છે, લોયર માટેનું એસોસિએશન હોય, બરાબર. એવી રીતે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન છે, બરાબર છે. તો આ પ્રકારની જે પ્રોફેશનલ એસોસિએશનની બોડીઝ છે એ બધી બહાર પડે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા, સીએનો જે આપણે કોર્સ કરીએ છીએ એ, સીએસનો કોર્સ કરીએ છીએ એ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક્સ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા, બરાબર છે. તો એવા બહુ બધા અહીંયા જે છે ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવેલા છે અને એ લોકો જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે આખા દેશની અંદર એ રીતે એ લોકો નિયમ પાડે છે, બરાબર છે. તો જે આ બધા કોડ્સ છે, બરાબર છે, એ કોડ્સ એક કસ્ટમ બની જાય છે, બરાબર, એક બિલીફ બની જાય છે, સોશિયલ વેલ્યુઝ બની જાય છે, પબ્લિક લો બની જાય છે, ઓકે. તો આ રીતે જે પ્રોફેશનલ કોડ્સ છે, બરાબર છે, એ આ રીતે કામ લાગે છે. આમ કંપનીની અંદર બધા અલગ અલગ જગ્યાએથી આપણે વેલ્યુઝ શીખીએ છીએ, પર્સનલ લાઈફમાંથી શીખીએ છીએ, બરાબર.